scary. So take care of your own children. Thank you. I am Bhakti Bisania. I am here to announce that Young Raj No Darbar drama. Hello. Pachal is a huge crowd. Please, can I request to sit on your table, please? પાછળના ભાગમાં ઉભેલા મિત્રોને નમ્ર વિનંતી કે પોતપોતાના ટેબલ ઉપર પાછા ગોઠવાઈ જાય. પાછળ ઉભેલા દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે ટેબલ ઉપર ગોઠવાઈ જાય, પ્લીઝ. There's a nice drama coming up. You will get surprised that how much preparation they have done. So please. યમરાજનો દરબાર, યમરાજનો દરબાર, યમરાજનો દરબાર.
શિયાળ. કાળોના કાળ મહાકાળ યમપુરીના મહારાજાધિરાજ યમરાજજી પધારી રહ્યા છે. ચિત્રગુપ્ત, જી મહારાજ. મૃત્યુલોકના આજના બ્રેકિંગ ન્યૂઝ એટલે કે લેટેસ્ટ સમાચાર શું છે? બ્રેકિંગ ન્યૂઝમાં તો મહારાજ આપણા કાબેલ યમદૂતો આ મૃત્યુલોકમાંથી અવનવી અનેક વેરાયટીઓ લઈ આવ્યા છે. એમ? હા મહારાજ. બહોત ખૂબ, બહોત ખૂબ. તો ચિત્રગુપ્તજી, રાહ શેની જુઓ છો? એ બધી જ વેરાયટીઓને મારી સમક્ષ એક પછી એક હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, આજની વેરાયટી નંબર 1 દાના દારૂડિયાને મહારાજની સમક્ષ હાજર કરો. જી હુજુર. ચિત્રગુપ્તજી, મને એ સમજાતું નથી કે આ લોકો દારૂ શા માટે પીતા હશે? મોજ અને મસ્તી માટે મહારાજ. પૃથ્વીલોકના અનેક લોકો આ નશાકારક પીણાનું સેવન કરીને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. આ દાનાએ પણ દારૂનું સેવન કરીને પોતાની બરબાદી નોતરી છે. સલામ સલામ રાણા સાહેબ સલામ. જોડો મને જોડો. છોડી દો. છોડી દો એને. ચિત્રગુપ્તજી, હવે તમે આ દાના દારૂડિયાના ખાતામાં જોઈ એના પાપ પુણ્યના લેખા જોખા જણાવો. જણાવો જણાવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ પાપીએ પોતાની યુવાની દારૂ અને વ્યભિચાર પાછળ વેડફી નાખી છે. દેશી અને વિદેશી દારૂનો તે હરેર બંધાણી હતો. અરે દરરોજ દારૂ પીધા વગર એને ચેન ન પડતું ને દારૂના રૂપિયા માટે એ પોતાની પત્ની અને બાળકોને પણ મારતો ને દારૂ ખરીદવા માટે એને પોતાનું મકાન ને ઘરવખરી વેચીને પોતાના પરિવારને રસ્તે રજળતો કરી દીધો છે ને પોતે એ જ ભયંકર દારૂને પરિણામે અહીંયા જમપુરીમાં પહોંચી ગયો છે. મારી ટાંગા પકડીને પડાઈને જસ્તીને લઈ આવે. મોજથી ટેસ્ટી દારૂ પીતો ટાંગા પકડી દુષ્ટ પાપીને જેટલી પણ સજા કરવામાં આવે તેટલી ઓછી છે. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટને. એને છાલ સાથે બાંધીને મીઠામાં બોળેલ ચાબુક વડે ફટકારો. મૂર્ખના સરદાર, યાદ કર તારી માતાના ગર્ભમાંથી તે આપેલ વચન. તે દિવસે તે કહ્યું હતું કે મને એક મોકો આપો ને તને મેં એક મોકો આપ્યો. તને એક સંસ્કારી કુટુંબમાં જન્મ ધારણ કરવા દીધો ને તે એ જ કુટુંબને દારૂ પાછળ બરબાદ કરી નાખ્યું. તેમ છતાંય હજુ તારે એક મોકો જોઈએ છે. શરમ નથી આવતી બીજો મોકો માંગતા? આવો બીજી વાર ક્યારે દારૂ નહીં પીવું. બસ બીજું માફ કરી દો મહારાજ. મને માફ કરી દો મહારાજ. હું ચાબુક સહન નહીં કરી શકું મહારાજ. માફ કરી દો. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટ પાપીને ને એને ધગધગતો સીસાનો રસ પીવડાવો. દારૂનો જિંદગીભરનો નશો બે જ ઘડીમાં ઉતરી જશે. લઈ જાઓ આ દુષ્ટને. પી હવે, પી.
માણસ જેવા કર્મ કરે તેવા જ ફળ તેને મળે. ચિત્રગુપ્તજી, જી મહારાજ. હવે પછીની આઈટમને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, કાળિયા ચોરને હાજર કરો. જી હુજુર. આ કાળિયા ચોરની શું સ્ટોરી છે ચિત્રગુપ્તજી? સ્ટોરીમાં તો એ બહુ મોટો ખેલાડી છે મહારાજ. બચાવો 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 ક્યાં મરી જા બચાવો ચૂપ! આ શું કબડ્ડીનું મેદાન છે? બેસી જા શાંતિથી. ખબરદાર જો દોડાદોડી કરી છે તો. ચિત્રગુપ્તજી, આ ખેલાડીના પરાક્રમો જણાવો. જેવી આજ્ઞા મહારાજ. આ પૃથ્વીલોકનો રીઢો ચોર છે. એને નાની ઉંમરથી ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. પહેલા ઘરમાં અને નિશાળમાં નાની મોટી ચોરીઓ કરતો, ને પછી યુવાન થતા એ મોટી મોટી ચોરીઓ કરવા માંડ્યો. ગરીબ અને નિર્દોષ લોકોને છળ કપટથી લૂંટતો, ને પૈસાદારને છરીની અણીએ. શું વાત કરો છો? ને હા મહારાજ, આ ઠંગ ખેલાડીએ ભગવાનના ભક્તોના હૃદયને પણ ઠેસ પહોંચાડી છે. એમ? કેવી રીતે? ભગવાનના મંદિરને લૂંટીને. યમદૂતો, આ દેવ મંદિરોના ચોરને ઊંધો લટકાવીને ચાબુકથી ફટકારો. ને પછી સાર મેદન નરકના કુંડમાં એને ફેંકી દો. ભલે વર્ષો સુધી સળ્યા કરે. જાઓ, લઈ જાઓ આ કાળ મુખાને. મારે ક્યાંય નથી જાવું. ચોરીઓ કરી ચોરી નહીં ચિત્રગુપ્તજી, જી મહારાજ. આ પૃથ્વીલોકના વાસીઓ પાપ કરતી વખતે કંઈ જ વિચારતા નથી, ને જ્યારે પાપની સજા ભોગવવાની આવે છે ત્યારે કેમ બૂમ બરાડા પાડતા હશે? મહારાજ, એ લોકો તો કાયમ એમ જ કહેતા હોય છે કે જેવા પડશે તેવા દેવાશે. ગમે તેવા આડા અવળા કર્મો કરવામાં એ લોકો ક્યારેય મૃત્યુ પછી શું ભોગવવું પડશે એની ચિંતા કરતા જ નથી. બસ વર્તમાનમાં જેટલા થાય એટલા જલસા કરી લેવા એ જ એમનો મહામંત્ર છે. ચિત્રગુપ્તજી, કેવા કેવા વિચિત્ર લોકો છે આ પૃથ્વીલોકમાં. એક એકનું માથું ભાંગે એવા નમૂના છે મહારાજ. એક નમૂનો હાજર કરું? અરે જરૂર જરૂર. નાનજી નાસ્તિકને હાજર કરો. કોણ યમરાજ? કેવો યમરાજ? હું કોઈ યમરાજ બમરાજ થી ડરતો નથી. અરે યમરાજ તો શું, હું ભગવાન થી પણ ડરતો નથી. બતાવો ક્યાં છે યમરાજ? તારો પારસો તો હું કઈ ડરી નહીં જાઉં, સમજ્યા? જોયું મહારાજ, આ નાસ્તિકને કોઈની બીક નથી, સાક્ષાત ભગવાનની પણ નહીં. એ કહેતો ફરે છે કે ભગવાન ભગવાન જેવું કઈ છે જ નહીં, જીવ જ શિવ છે. ને વેદ, બ્રાહ્મણ, સાધુ, સંતો વગેરેની કાયમ નિંદા કરતો, ને ભગવાનની ભક્તિ કરતા લોકોને ત્રાસ આપતો, ને અભિમાનથી છાતી ફૂલાવીને બધાને નપતાઈથી કહેતો ફરતો કે નરક બરક તો કઈ છે જ નહીં. યમપુરી, યમદૂતો ને યમરાજા તો લોકોને ભરમાવાનું સાધન છે. આટલું અભિમાન! યમુંડા! જો યમપુરીનો યમરાજા તારી સામે ઉભો છે, તારો કાળ બનીને, ને આ રહ્યા 64 કરોડ યમદૂતો.
સમજે છે તો જોઈ લે તારી કલ્પનાની આ વાસ્તવિકતા. યમદૂતો! મારી ભૂલ થઈ ગઈ ભગવાન. હે યમરાજા, મને માફ કરો. બચાવો, મને બચાવો. આ તો ફક્ત ટ્રેલર હતું. પિક્ચર તો હજુ બાકી છે. નાસ્તિક, યમદૂતો! લઈ જાઓ આ ભગવાનના ગુનેગારને ને એના કરવટથી કટકા કરી ખાંડણીયામાં ખાંડી નાખો. જાઓ! ભગવાન, મને બચાવી લો. હવે ભગવાન આવ્યા. હું તમારા પગે પડું છું. મને બચાવી લો. ચિત્રગુપ્તજી, હવે કોઈ બાકી છે? અને હોય તો જલ્દી હાજર કરો. અમારા ભોજનનો સમય થઈ ગયો છે. ને અમારા પ્રભુ ભજનનો. ચિત્રગુપ્તજી, આ કોણ છે? હા, આ તો એક સામાન્ય માણસ છે. સામાન્ય માણસ? અરે, સામાન્ય માણસ ને આટલી બધી નિર્ભયતા? અરે, યમપુરી જોઈને જ્યાં ભલભલાના હાજા ગગડી જતા હોય છે ત્યાં માણસમાં આટલી બધી નિર્ભયતા? નક્કી આ માણસ કઈક વિદ્યા જાણતો હોવો જોઈએ. અરે, જે હોય તે, તમે એના પાપ પુણ્યનો હિસાબ મને જણાવો. મહારાજ, આ માણસે પાપ તો કર્યા છે, પણ શું ચિત્રગુપ્તજી? જલ્દી જણાવો. અમારે ભોજનનું મોડું થાય છે. ને અમારે ભજનનું. ભજન 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 ભજન. ચિત્રગુપ્તજી! મહારાજ, આ માણસે પૃથ્વીલોકમાં 2 કાર્ય ખૂબ જ સારા કરેલા છે. બસ? ફક્ત 2 જ? બાકીની આખી જિંદગી શું કર્યું છે? ભજન. યમંડા! ભજન ભજન ભજન. ક્ષમા કરો મહારાજ, મારી વાત જરા શાંતિથી સાંભળો. પહેલા મને આ કોણ છે તે જણાવો. મહારાજ, આ માણસ ભગવાનનો ભગત છે. શું? ભગવાનનો ભગત? શું વાત કરો છો? ભગવાનના ભગત? ઓહો, ભગવાનના ભગત, અને એ પણ યમપુરીમાં? આપણી યમપુરીમાં? હા મહારાજ, જુઓ, તેના ગળામાં ભગવાનની કંઠી છે. તેણે આજીવન સર્વોપરી, સર્વ કારણના કારણ ભગવાનના સંતો, મહંતો ને મંદિરોની નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરી છે. ઓહો, પરંતુ ચિત્રગુપ્તજી, આ દેવી આત્માનું સ્થાન તો અક્ષરધામમાં હોવું જોઈએ. તેને અહીં યમપુરીમાં શા માટે લાવ્યા? મહારાજ, આપણા યમદૂતો ભૂલથી આ ભગતને અહીં લઈ આવ્યા છે. યમુંડા! આવી અક્ષમ્ય ભૂલ! યમુંડા! ક્ષમા કરો મહારાજ, અમારી ભૂલ થઈ ગઈ. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. તમે આ કેવો અપરાધ કર્યો છે એ જાણો છો તમે? તમે એક સાચા ભગતને છંછેડ્યો છે. ગોરિયા ગામનો એ પ્રસંગ ભૂલી ગયા? યાદ છે? એ ગામમાં રહેતા ભગવાનના ખરા વિશ્વાસ અને નિશ્ચયવાળા 4 ભાઈઓ રાણો,
રાઘવ, વશરામ ને ભીમાએ તમારા હાડકા ખોખરા કરી નાખ્યા હતા, યાદ છે? અરે એક જ લાકડીના ઝાટકે તમારા દાંત પાડી નાખ્યા હતા અને જીવ મુઠ્ઠીમાં લઈને તમે દોડતા દોડતા યમપુરીમાં પાછા આવ્યા હતા, યાદ છે ને? યાદ છે મહારાજ, બરાબર યાદ છે. અમારાથી આક્ષેપની અપરાધ થઈ ગયો છે, મહારાજ. અમને માફ કરી દો મહારાજ, અમને માફી આપી દો. અરે મૂર્ખાઓ, માફી માંગવી જ હોય તો મારી નહીં પરંતુ આ ભગતની માંગો. હે ભગીરથ, અમને માફ કરી દો. તમે તો સાગર પેટા છો. અમારા અપરાધને માફ કરો ભગત, અમારી ભૂલને માફ કરો ભગત, માફ કરો. ઉઠો, ઉઠો યમદૂતો, ઉઠો. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થયા પછી એને કબૂલ કરી લેવી એ જ સાચું પ્રાયશ્ચિત છે. વાહ ભગત, વાહ વાહ વાહ! જોયું ચિત્રગુપ્તજી, જોયું? કેટલું નિર્માનીપણું જોયું? ભગવાનના ભગતોની આજ તો વિશેષતા છે મહારાજ. યમુંડા, યમુંડા! હે મારા વાલા યમદૂતો, હવે આજથી મનમાં દ્રઢ સંકલ્પ કરો કે જ્યાં ક્યાંય પણ ભગવાનના નિયમ, નિશ્ચય ને પક્ષની દ્રઢતા વાળા સંત કે ભક્ત હોય તેમની પાસે તમે ભૂલથી પણ જશો નહીં. તેમના ગામ કે ઘર પાસેથી પસાર થતા પહેલા લાખ વાર વિચાર કરજો. કારણ કે ભગવાનના આશ્રિત ક્યારેય સામાન્ય નથી હોતા. કરોડો જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે જ ભગવાન મળતા હોય છે, ભગવાન પ્રાપ્ત થતા હોય છે. ને મૃત્યુ પછી અક્ષરધામ પ્રાપ્ત થાય છે. હા ચિત્રગુપ્તજી, સાવ સાચી વાત. તો ચિત્રગુપ્તજી, હવે આ ભક્તરાજને એમના અધિકાર પ્રમાણે આપણે એમને અક્ષરધામ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂર મહારાજ. હે ભક્તરાજ, ભૂલ ભલે યમપુરીના યમદૂતોથી થઈ, પરંતુ ભક્તરાજ, હે ભૂલ યમપુરીના રાજા હોવાને નાતે અમારી જ ભૂલ ગણાય. હે ભક્તરાજ, હે ભૂલ બદલ સૌ પ્રથમ તો હું આપની ક્ષમા ચાહું છું. ભક્તરાજ, આપની ક્ષમા ચાહું છું. અરે મહારાજ, આ શું કરો છો તમે? તમે તો અમારા આદરણીય છો. અને ભક્તરાજ, અમારી આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે હું પોતે જ આપને અક્ષરધામના દ્વાર સુધી મૂકવા આવું છું. ચાલો ભગત, ચાલો, ચાલો, કૃપા કરીને ચાલો. હા મહારાજ, ચાલો. ચાલો મહારાજ, ચાલો ભગત, હા ચાલો, ચાલો ભગત, ચાલો. પધારો.